સાથે ખુશી પરિણામ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે નંબર્સ તો નરમાશ છે, પરંતુ અનુમાન હતું એ રીતના આપણને એચસીએલ ટેકના પરિણામ જે છે ખાસ કરીને બતાવી રહ્યા છે. 10% નફો ઘટ્યો છે, ડોલર આવક અને માર્જિન્સમાં પણ એક દબાણ છે. ઓવરઓલ કઈ રીતે નંબર્સના ફ્રન્ટ પર એક વ્યૂ રહેશે એચસીએલ ટેક માટે? અને ઓવરઓલ એક ચર્ચા આઈટી પર કરીએ, કારણ કે ટીસીએસના નંબર્સ, ત્યારબાદ ટાટા એલેક્સીના નંબર્સ જે ખરાબ આવ્યા છે, ઓવરઓલ સેક્ટરની સાથે માર્કેટ પર પણ એક અસર કરી રહ્યું હતું નિફ્ટી આઈટી. ખુશી, તો જે રીતે આપણે એચસીએલ ટેકનું નંબર્સ હમણાં જે આવતામાં જોયા છે એ બહુ કંઈ ખાસ નથી. આપણે બહુ મ્યુટેડ જોવામાં આવ્યું છે. રેવન્યુ થોડો એવા ટકાથી આપણને વધારવામાં આવ્યો છે, પણ પ્રોફિટેબિલિટી ખાસી એવી ઇમ્પેક્ટ થઈ છે કંપનીની. અગર આપણે જોશું તો માર્જિન્સ પણ કંપનીના ખાસા એવા હેમ્પર થયા છે, જેના વચ્ચેથી એ લોકોનું જે ઓપરેશનલિટી હતી એ થોડું એ લોકોને આપણે એમાં થોડું ઇમ્પેક્ટ કરવામાં આવી શકે છે. અને આપણે જે જોયું છે મેઇન આઈટી સેક્ટરમાં જે પ્રેશર સ્ટાર્ટ થયું છે એ ટીસીએસના રિઝલ્ટ પછી આપણને જોવામાં આવી રહ્યું છે, કેમ કે ઓવરઓલ આઈટી સેક્ટર ટીસીએસના ખરાબ રિઝલ્ટના પછી થોડું ડિસઅપોઇન્ટમેન્ટ રહેના પછી આખું આઈટી સેક્ટર એક હમણાં એક દબાવમાં છે, જેના આપણે અસર બાકી બધા સ્ટોક્સ પર પણ જોવામાં આવી શકે છે. તો એચસીએલ ટેકની અગર વાત કરું તો મેનેજમેન્ટનું ગાઈડન્સ છે કે એ લોકોનું જે ઈબીઆઈટી માર્જિન્સ છે એ કંપની 5 થી 7% વચ્ચેના રેન્જમાં રાખવાનું એક્સપેક્ટ કરી રહી છે FY26 માટે. કંપનીનું એવું કહેવું છે કે ભલે એ લોકોનું આવાડા ક્વાર્ટરમાં ખાસી એવું ગ્રોથ કરી નથી આપી શકી, પણ એ લોકોનું જે કોન્સ્ટન્ટ કરન્સીના તરફથી એ લોકોનું જે રેવન્યુ આવી રહ્યું છે એમાં પણ એ લોકો 5 થી 7% સુધી એ લોકો રેન્જ રાખી રહ્યા છે અને એક્સપેક્ટ કરી રહ્યા છે કે FY26માં એ લોકો થોડું એના અંદર એક સગેજ ગ્રોથ આપી શકે છે એનામાં. તો એ પણ એક્સપેક્ટેડ છે. અને કોન્સ્ટન્ટ કરન્સી પણ આપણે જોશું તો કોન્સ્ટન્ટ કરન્સીમાં પણ કંપનીએ ગાઈડન્સ આપી છે આપણને કે આગળ જતા આપણે એમાં થોડી એવી ગ્રોથ આવવામાં જોઈ શકીએ છીએ. FY26 જે લોકોનું મેઇન ફોકસ હશે. તો હમણાં જે લોકોના માર્જિન્સ છે અરાઉન્ડ 16%ના છે અને જે આપણને ગાઈડન્સ આવી રહી છે એ અરાઉન્ડ 17 to 18%ની છે. તો આગળ જતા આપણે જોવામાં આવી શકે છે કે અગર કંપનીના થોડા સેક્ટરમાં પણ થોડું આપણને ફેરફાર મળ્યો કે નવા ટાયર્સ જે આપણને આવવાના છે, થોડું આઈટી સેક્ટરને સપોર્ટ કર્યું અને ઓવરઓલ એક સારી એવી બિલ્ડિંગ અગર સ્ટ્રક્ચર બની રહ્યું છે આઈટીમાં, તો મેનેજમેન્ટના ગાઈડન્સના હિસાબથી આપણે કહી શકીએ છીએ કે લોંગર ટર્મમાં આપણને સારું એવું પરફોર્મન્સ એચસીએલ ટેકનું જોવામાં આવી શકે છે. પણ શોર્ટ ટર્મમાં થોડું આ પ્રેશરના વચ્ચેથી થોડું એક ઇમ્પેક્ટેડ ગ્રોથ જોવામાં આવી શકે છે આપણે. ઓવરઓલ એક વ્યૂ લોંગ ટર્મ માટે તો ગ્રોથ બતાવી શકે છે, શોર્ટ ટર્મની એક એચસીએલ ટેક માટે વ્યૂ. રાહુલ, બંને આઈટી કંપનીઓ એચસીએલ ટેક, ટાટા ટેક, બંને પર વ્યૂ ક્યાં સેટઅપ તમે સ્ટ્રોંગ જોઈ રહ્યા છો? કારણ કે પરિણામનું તો આજે રિએક્શન બતાવશે, પરંતુ એચસીએલ ટેક ગઈકાલે એક લોંગ અનવાઇન્ડિંગ હતું નંબર્સ પહેલા, અને ટાટા ટેકમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ જોવા મળ્યું હતું. આપનો વ્યૂ? જી રાહુલ, એચસીએલ ટેક અને ટાટા ટેક માટે વ્યૂ? આઈ થિંક એચસીએલ ટેકનો ચાર્ટ મારા ખ્યાલથી રિલેટિવલી સ્ટ્રોંગર ચાર્ટ છે આપણે કમ્પેર ટુ અધર આઈટી કંપનીઝ, અને જે હિસાબે આપણે સેટઅપ પણ જોઈ રહ્યા છે વીકલી અને મંથલી સ્કેલ પર, તો આઈ પર્સનલી ફીલ દેટ એચસીએલ ટેક માં ડાઉનસાઇડ રિસ્ટ્રિક્ટેડ લાગી રહ્યું છે. આજે પરિણામ બાદ જોઈએ આપણે શું એક્શન રહે છે, આપણને થોડી વારમાં ખબર પડશે. પણ જો હું પ્યોરલી ટેકનિકલની વાત કરું તો મને લાગે છે કે 1588 ઇમિડિયેટ સપોર્ટ છે સ્ટોકનો, અને ઉપરમાં મારા ખ્યાલથી 1670 સુધીના લેવલ આપણને એચસીએલ ટેકમાં જોવા મળી શકે એમ છે. સિમિલરલી ટાટા ટેકનો ચાર્ટ જોયો તો મારા ખ્યાલથી લોઅર એન્ડ પર ટ્રેડ કરતો જોવા મળ્યો છે, અને મારા ખ્યાલથી ચાર્ટ્સના અંદર કે મેજર કોઈ એક્શન જોવા નથી મળ્યું, એક રેન્જની અંદર પડતો જોવા મળ્યો છે. તો આઈ ફીલ એના અંદર પણ આપણે જોઈએ તો મારા ખ્યાલથી ઇમિડિયેટ અનલેસ ઇટ બ્રેક્સ અ લેવલ બિલો 700, 696ની લેવલ તૂટે તો મારા ખ્યાલથી મંદી જોઈ શકાશે. જ્યાર સુધી 696ની ઉપર જે મારા ખ્યાલથી બાઉન્ડ ડિક્લાઇન થઈ શકે છે. ઇમિડિયેટ સ્ટોપ લોસ 702 નો રાખી શકાય. ઉપરમાં 745 જે વિચ ઇઝ ધ હર્ડલ પોઈન્ટ મલ્ટિપલ ટાઈમ્સ 750 એટલે એ લેવલથી પાછો આવતો જોવા મળે છે. તો 745 સુધીના લેવલ આપણને ટાટા ટેકમાં જોવા મળી શકે એમ છે. 1588 સ્ટોપ લોસ એચસીએલ ટેક માટે, 1670ના ટાર્ગેટ. ટાટા ટેક 702 સ્ટોપ લોસ, 745ના ટાર્ગેટ. તો એ સાથે જ સમય થયો